તો ફ્રેન્ડ્સ નિર્વાણ તૈયાર કરી દીધી છે. રૂહીને હવે માથું ઓરું છું. છોકરાઓ પગે લાગવા આવી ગયા છે. હરી 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 જઈએ છીએ. આ તો રાકેશને રજા છે, છોકરાઓને જવાનું છે. સરસ તડકો નીકળ્યો છે. તો ડાઇનિંગ એરિયામાં રોબોટ બોર્ડર કરે છે. ખુરશીઓ હાથ તો ચડાવી દીધી છે ઉપર. એક દાદાના રૂમમાં પગલું છાણ્યા ઉપર મૂકી દીધા છે. વાગ્યા છે 10:30. તો 12:15 થયા છે. રૂહી આવી ગઈ છે. બોલ. આ જો વાવ, લાઈફ સાયકલ ઓફ બટરફ્લાય. આ એગ છે, આ લાર્વા છે, આ પુપા છે, આ બેબી બટરફ્લાય છે અને આ એડલ્ટ બટરફ્લાય છે. વાવ, મસ્ત કર્યું. અને નિર્વાનો પૂછી, નિર્વા તારે કેવી ગઈ કોમ્પિટિશન? બહુ સરસ. નાસ્તામાં શું હતું? નામ નથી આવડતું. ઉપમા કેવું હતું? આમ ખીચડી જેવું હતું? તો ઉપમા જ હશે. હા, વટાણા હતા અંદર. કેરેટ. હા, ઉપમા. સરપ્રાઈઝ છે. આઈસ ક્લોઝ કર. આઈસ ક્લોઝ. જોઈ લે. યે, તે દિવસે એક વખત નિર્વા સરપ્રાઈઝ લાવી હતી ને, આ વખતે રૂહી લાવી. અને આપણાના બે ભાગ આવે તો હરખું કરે. ઓકે, ખાવી હોય તો ખાઈ લ્યો. આપણે તો 4 વાગે ખાઈશું. ઓકે. તો જો દાદા ધુંબા ડુંગળી કરે છે. તમે લોકો આવી રીતે નાની નાની ડુંગળી હોય તો ધુંબા ડુંગળી ખાઓ કે નહીં કહેજો. જો આ બાજુ છોકરાએ કેરીઓ કાઢી છે. કેવી છે? લાવો બા એક ચીર મને. નિર્વા કેવી છે? મને તો ભાઈ આવે. પછી મને ગુજ કાઢ દેજો. મમ્મી આજ હેર વોશ કર્યા છે. રોટલામાં કાંઈ ન નીકળે. બીજી પાકી નીકળી જાય. ખાધી પાકી ચીર? લઈ લે. ગોટલો છે જ નહીં સાચો. પાકી હારી કરાવી. તો જો આજે અડદની દાળ છે અને રોટલા છે. તો દાદાએ ચાય પીધી તો દાદાના વાટકામાં જ ભરી દઈશું. દાદાનો જાડો ધુંબા ડુંગળી. ઘી. આલે દાદા જય શ્રી હવે રૂહી જમીન પછી કાજો બીજી કેરી કાજો જમવા બેસી જાય. તો હવે જમી લઈશું. નિર્વાબેને જ થેપલું લીધું છે. તો તમે જોઈ શકો છો હવે મશીનમાં
8 મિનિટ બાકી રહી છે ડિશવોશરમાં. તો જો નીરવાબેન ગુજ કાઢી દે છે. એને ગમે ને મને ગુજ નીકળી જાય, બેવના કામ થઈ જાય. જમી કરીને નવરા થયા છે. દાદા આ બાજુ રામ નામ લખે છે. રામ રામ. તો આ બાજુ બાએ દીવા માંડ્યા છે. તો ચા મૂકી દીધી છે. આ બાજુ બા કે મમરા કરે છે, ભેગા ભેગો ચેવડો કરી નાખું. તો બા જો ચેવડો કરે છે, પૌવા તરે છે પીળા મકાઈના. વાગ્યા છે 5:30. તો આજે તુલસીવાળી ચા છે. તો રાકેશની દાદાની કપમાં ને બાની વાટકામાં ચા લઈ લીધી છે. નાસ્તા કરી લઈશું. તો જો બારે આટો મારવા નીકળ્યા. તો જો આ બાજુ બા ફ્રૂટ લઈ આવ્યા છે. શું લાવ્યા માડી? એપલ લાવી ને દાડમ લાવી. સારું લ્યો. કેળા સવારમાં લેવા હતા. સવારે કેળા લઈ. આ બાજુ બા ભરેલા કારેલા કરે છે. મહેમાન આવ્યા તેથી બધે ગ્લાસની ધોયા કર્યા. કામિની બેન આવ્યા હતા. જો કામિની બેન ગોટા દઈ ગયા છે, રેસીપી કરી હશે એને. તો જો આ બાજુ બા કારેલા કરે છે, વઘારે છે. બાની રીતે જો બાને કરવા દઉં અને અહીં હવે મેં કીધું ખાટલી ખાલી કરી દઉં. તો મિત્રો આપણી રાતની થાળી બિલકુલ રેડી થઈ ગઈ છે. રોટલી, મસાલાવાળી ડુંગળી, લીંબુવાળી છાશ ને બાના હાથનું મસ્ત ભરેલા કારેલાનું શાક. તો જમવા દઈ દઈશું દાદાને. જય શ્રી કૃષ્ણ. જે બાને આજે નથી જમવું. આ બા હાલો ને કાંઈક ખાઈ લ્યો. બા નથી ખાવ. દૂધનો ખાલી દૂધ કોલ્ડ ડ્રિંક કર્યું હતું, ખાધું. કામિની બેન દઈ ગયા ભજીયા. તો ફ્રેન્ડ્સ 10:30 10:30 જેવું થયું છે. સરસ જમી કરીને નવરા થઈ ગયા છીએ. તો આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.